અને સ્ટાઇલ ટેગ શું કરી દો ઓવર. હવે ટાઈપ જોઈ છે એટલે સૌથી પહેલા એક્ઝામ્પલ તરીકે મેં પેરેગ્રાફ ટેગ લીધો છે, એની વચ્ચે આપણે શું લખ્યું હરિવંદના કોલેજ 4-5 વખત લખ નાખ્યું છે. આ તો HTML છે ને, હજી CSS કોઈ પણ જાતનું લખેલું છે ને એકય પ્રોપર્ટી હજી આપણે લખી નથી. આટલું રન કરીને પેલા ચેક કરી લઈ, પેલા બ્રાઉઝર ઓપન કરી લઈ. પરમેનન્ટ સોલ્યુશન જ કરી નાખી. રન થઈ ગઈ છે HTML internal.html. હવે CSS લખ્યું હોય તો આપણે કઈ રીતના લખી છે? સ્ટાઇલ ટેગ ની અંદર કયો ટેગ લખી છે? p કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવરલ. આનો મીનિંગ શું થાય? પેરેગ્રાફ ટેગ માટે CSS લખો છો ને. હવે પ્રોપર્ટી આપણે અલગ અલગ જોઈ હતી ઘણી બધી, જે લખ્યું હોય લખી શકો ને. ફોન્ટ કલર રેડ, ફોન્ટ બોલ્ડ કરવા હોય તો ફોન્ટ વેઇટ બોલ્ડ, આવી બધી પ્રોપર્ટીઝ હતી. રેડી? જોઈ લ્યો, રન કરીને એપ્લાય થઈ જાય છે. તો ઇન્ટરનલનો યુઝ શું? કે જ્યારે તમારે સિંગલ પેજ માટે, એક જ પેજ માટે CSS લખ્યું હોય ત્યારે કઈ લખવાની? ઇન્ટરનલ. એટલે જોવો, આ પેજમાં મેં જેટલા પેરેગ્રાફ ટેગ લીધા બધામાં એપ્લાય થઈ ગઈ. સમજાણું? ઇન્ટરનલ એટલે આ પેજમાં જેટલા પેરેગ્રાફ ટેગ આવશે બધામાં એપ્લાય થઈ જશે ને. હવે એટલે જ્યારે તમારે એક પેજ માટે CSS લખ્યું, એક પેજ એટલે આ internal.html, આ એક પેજ થયું ને, તો આ પેજમાં બધામાં એપ્લાય થઈ જાય. સમજાણું? એટલે સિંગલ પેજ માટે CSS લખ્યું હોય ત્યારે કઈ લખવાની? ઇન્ટરનલ. હવે મારે આવી જરૂર નથી, મારે આ એક જ ટેગમાં લખવી છે તો સમજો છો, મારે બધા પેરેગ્રાફ ટેગમાં નથી જોતું, એક જ માં જોઈએ તો શું કરવાનું? તો એના માટે કઈ આપી? ઇનલાઇન. ઇન્ટરનલ સમજાણી પહેલા એક પેજ માટે. હવે ઇનલાઇન પ્રોપર્ટી બધામાં સરખી છો, સિન્ટેક્સ ફરે, લખવાની રીત ફરે. ઓકે, એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલા એના માટે શું કરવાનું છે સમજો. એમાં હેડ ટેગની જરૂર છે નહીં. તમારે આ ટેગમાં જોઈ છે તો એ ટેગમાં એક એટ્રીબ્યુટ લખવાનો. એટ્રીબ્યુટનું નામ છે સ્ટાઇલ. કયો એટ્રીબ્યુટનો યુઝ કરવાનો? સ્ટાઇલ. ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં પ્રોપર્ટી લખવાની. સિન્ટેક્સ ફરી ને, ઓમાં હેડ ટેગમાં સ્ટાઇલ ટેગ લખતા હતા, એની જગ્યાએ હવે શું કરવાનું? સ્ટાઇલ નામનો એટ્રીબ્યુટ લખવાનો. ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં એની વેલ્યુ લખવાની છે આપણે. લખી છે. સૌથી પહેલા એનો કલર ગ્રીન કરવો છે, એટલે કલર ગ્રીન. જેટલું લખવું એટલું લખી નાખવાનું. ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઈન જોઈ છે તો અંડરલાઈન. જેટલી પ્રોપર્ટી જરૂર હોય બધી લખતી જવાની. અહીંયા સમજાણું? 10, 20 કોઈ લિમિટેશન છે નહીં. રેડી? જોઈ લઈ રન કરીને હવે ઇનલાઈન એપ્લાય થાય છે કે નહીં. છે આમાં એકમાં જ કલર ગ્રીન અને ફોન્ટ બોલ્ડ અંડરલાઈન આવી ગઈ છે ને. સમજાણું? એટલે જે ટેગમાં તમારે જરૂર હોય એ ટેગમાં લખી આવવાનું, બીજું કાંઈ કરવાનું છે નહીં. ઇનલાઈન સમજાણી કે નહીં? જે ટેગમાં જરૂર હોય એ ટેગમાં જ લખો ડાયરેક્ટ. એટલે એક ટેગ માટે આપણે કઈ વાપરી? ઇનલાઈન. એક પેજ માટે ઇન્ટરનલ. હવે એક કરતાં વધારે પેજ હોય તો એના માટે કઈ આપી? એક્સટર્નલ. હવે સૌથી પહેલા હેડ ટેગ લઈ લઈ છે, હેડ ટેગ ઓવર કરી દઈ છે. ત્યાર પછી કયો ટેગ આવશે? બોડી ટેગ. પાછો પેરેગ્રાફ ટેગ લઈ લઈ છે આપણે. હવે એક્સટર્નલ માટે શું કરવાનું છે સમજો. સૌથી પહેલા તમારે એક નવી ફાઇલ બનાવવાની. શું કરવાનું થશે? ન્યૂ ફાઇલ. ફાઇલનું નામ તમારે જે રાખવું એ રાખી શકો, પણ એક્સટેન્શન શું રાખવાનું? .css. ફાઇલનું નામ તમારે જે રાખવું હોય, આપણે એક્સટેન્શન .css રાખવાનું છે. કેમ ઉપર .html રાખતા હતા એ રીતે. સમજાણું કે નહીં? abc.css, xyz.css, તમને જે યાદ રહે રાખજો, ઇઝી પડે એવું રાખજો. રેડી? ઓકે. હવે જેટલું CSS નું કોડિંગ કરવાનું એ બધું આની અંદર કરવાનું. તો આપણે સ્ટાઇલ ટેગમાં કેમ લખતા હતા? આ રીતનું p ટેગ આવી રીતે લખતા હતા ને સ્ટાઇલ ટેગમાં. તો સેમ અહીંયા લખવાનું છે. એક્ઝામ્પલ તરીકે બેકગ્રાઉન્ડ સેટ કરવું છે તો બેકગ્રાઉન્ડ. ફોન્ટ બોલ્ડ કરવા છે તો ફોન્ટ વેઇટ બોલ્ડ. જેટલી પ્રોપર્ટી લખવી હોય. હવે આ CSS તો લખી નાખી, આ પેજને કઈ રીતે ખબર પડે કે મારે આ CSS એપ્લાય કરવાની? તો એના માટે એને કોલ કરવા માટે ટેગ છે લિંક rel ઇક્વલ ટુ શું લખવાનું? સ્ટાઇલ સી. અને href ઇક્વલ ટુ એ પેજનો પાથ આપી દેવાનો. તો ફાઇલનું નામ શું રાખ્યું તમે? સ્ટાઇલ ડોટ
CSS એ ફાઇલનું નામ લખી નાખવાનું છે. એટલે આનો મિનિંગ થાય કે હવે style.css માં જેટલો કોડ હોય આ પેજમાં એપ્લાય થાય. એટલે હવે તમારે જેટલા પેજમાં જરૂર હોય અહીંયા એક લાઈન જ લખવાની. જોઈ લ્યો રન કરી. છે પિંક કલર બેકગ્રાઉન્ડ ફોન્ટ વેઇટ કરી દીધા, બોલ્ડ કર્યા. સમજાણું? ત્રણેય ટાઈપ. એક પેજ માટે જોતી હોય તો ઇન્ટરનલ, ટેગ માટે જોતી હોય તો ઇનલાઇન, અને એક કરતાં વધારે પેજ માટે જોતી હોય તો એક્સટર્નલ. આ ત્રણેય ટાઈપ હતા. આમાંથી કોઈને નો ખબર હોય તો, નો સમજાણું હોય તો, ત્રણેય ટાઈપ ક્લિયર? રેડી? ઓકે. હવે માઇનોર નવી વસ્તુ જોઈશી. માઇનોર ચેન્જ કરી છે આપણે. હું એક્સટર્નલ જ રન કરું છું. ઓકે, આ પેરેગ્રાફ વાળું કાઢી નાખું છું. હવે તમે અત્યાર સુધી જે આ CSS લખતા હતા ને એમાં P લખતા હતા, આને શું કહેવાય? P છે ને સિલેક્ટર કહેવાય. CSS માં શું કહેવાય? સિલેક્ટર. અહીંયા તમે જે કર્લી બ્રેકેટ પહેલા લખો છો ને આને સિલેક્ટર કહેવાય. સમજાણું? તો હવે અલગ અલગ ટાઈપના સિલેક્ટર આવે છે. એમાં સૌથી પહેલા આપણે એક જોયો, ટેક્સ્ટ સિલેક્ટર. ત્યાર પછી આના સિવાય આવે છે એ જોઈ લ્યો, ક્લાસ, આઈડી, પછી આને શું કહેવાય? સુડો ક્લાસ. P નો બોલે એટલે સુડો ક્લાસ બોલે. આટલા ટાઈપના સિલેક્ટર આવે. આપણે અત્યાર સુધી એક જ વાપર્યું, કયું? ટેગ. હવે બધા જોઈશું વન બાય વન. રેડી? ઓકે. હું એક્સટર્નલ જ યુઝ કરું છું અત્યારે. આ કોડ રિમૂવ કરી નાખું છું. એટલે પહેલાં જોઈ લ્યો, આનું આઉટપુટ કંઈ આવવાનું નથી, સિમ્પલ HTML જ થઈ ગયું ને. હવે કાંઈ CSS છે નહીં. ઓકે. હવે ક્લાસ જોઈશું. પેલું ટેગ તો આવડે જ છે બધાને. ક્લાસ કઈ રીતે બનાવો? ક્લાસ બનાવવા માટે પહેલાં ડોટ સાઇન કરવાની. કઈ સાઇન કરવાની? જે નામ આપવું એ આપી શકો. એક્ઝામ્પલ તરીકે મેં ક્લાસનું નામ આપ્યું ગ્રીન. શું આપ્યું? ગ્રીન. એટલે ડોટ ગ્રીન લખ્યું એટલે આનો મિનિંગ થાય કે ગ્રીન નામનો એક ક્લાસ બન્યો. હવે એમાં જે એપ્લાય કરવું હોય કરો. આપણે કલર શું કર્યો? ગ્રીન કરી. ફોન્ટ બોલ્ડ કરી. ફોન્ટ ચેન્જ કરી. રેડી? હવે આ ક્લાસ તો બની ગયો. હવે આમાં એપ્લાય કઈ રીતે કરવો? રેડી? તો જે જગ્યાએ તમારે ક્લાસને એપ્લાય કરવો હોય એ જગ્યાએ ક્લાસ ઇક્વલ ટુ પેલા એક એટ્રીબ્યુટ લખવાનો. કયો? ક્લાસ ઇક્વલ ટુ. ક્લાસનું નામ શું હતું? ગ્રીન. અહીંયા ડોટ સાઇન નથી કરવાની હો, પછી યાદ રાખજો. ગ્રીન એટલે આનો મિનિંગ થાય કે ગ્રીન નામના ક્લાસમાં જેટલી પ્રોપર્ટી હોય આ ટેગમાં એપ્લાય થાય. જોઈ લો, આવી ગયો કલર ગ્રીન, બોલ્ડ અને ફોન્ટ ચેન્જ થઈ ગયા. હવે તમારે બીજા ટેગમાં જોઈ છે આ ટેગમાં, તો આ ટેગમાં લખી આવવાનું ક્લાસ ઇક્વલ ટુ ગ્રીન. સમજાણું? ક્લાસ આ રીતના બનશે. હવે આઈડી કઈ રીતે બને એ જોઈ ગયો. આઈડી બનાવવા માટે કઈ સાઇન? એસ સાઇન. ABC લખ્યો એટલે આનો મિનિંગ થયો ABC નામનું આઈડી ક્રિએટ થયું. એક્ઝામ્પલ તરીકે એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરું છું હું રેડ. રેડી? અને ફોન્ટનો કલર સેટ કરું છું વ્હાઇટ. અને પેડિંગ છોડાવી દઉં છું 10 પિક્સલ. આટલું થઈ ગયું. હવે આ આઈડી એપ્લાય કઈ રીતે કરવાનું? તો સેમ વસ્તુ જે રીતે ક્લાસ કરતા એ જ રીતે ક્લાસની જગ્યાએ શું લખવાનું? આઈડી ઇક્વલ ટુ ABC. જોઈએ રન કરી. ફોન્ટ કલર એક નો બદલો, એક મિસ્ટેક કરી થઈ ગયું. હવે આ જ રીતનું આ ટેગમાં આઈડી જોઈશે તો આઈડી ઇક્વલ ટુ શું લખ નાખો? ABC. રેડી? તો બેમાં સરખું થયું તો બે વચ્ચે ડિફરન્સ શું? બેમાં સરખું થયું ને. જે રીતે ક્લાસ કર્યો ચેન્જ એટલો જ થયો ને, ખાલી તો હેઝ લખતા એની જગ્યાએ ડોટ લખવા માંડ્યા ને હેઝ સાઇન કરવા માંડ્યા. તો એ ડિફરન્ટ ન કહેવાય, એ સિન્ટેક્સ ડિફરન્ટ થયો તમારો. આઈડી બે વખત જ વાપરા છે. જોઈ લો, આઈડી બે વખત બીજો ક્રિએટ કરીએ આપણે. કયો નામ રાખવું બોલ? બ્લુ. રેડી? હવે આ પાછું તો ટેગ એકાદ વધારવા જોશે ને. આપણે XYZ વાપર્યું. રેડી? જોઈ લો. આયલું. હવે ડિફરન્ટ કયો? હાલો, બે વચ્ચે કાંઈક તો ડિફરન્ટ હતો ને. આવ્યો તો તમારે ભણવામાં
ડિફરન્ટ છે, સિન્ટેક્સ ડિફરન્ટ નહીં. કોઈ નહીં છોકરીઓ, અમે તો મૌન વ્રત જ લીધું છે, અમારે બોલવાનું જ નહીં કાંઈ. કાંઈક ડિફરન્ટ એવો હતો. એક વસ્તુ વિચારો, તમને ચૂંટણી કાર્ડ આપ્યું એને શું કહીએ આપણે? આઈડી પ્રૂફ જ કહીએ ને. કોઈ પાસે 2 ચૂંટણી કાર્ડ છે, ડમી હોય તો વાત અલગ છે, એ ખોટું બનાવી, પણ ગવર્મેન્ટ તો આપણને એક જ આપે છે ને. એક વ્યક્તિને કોઈ દિવસ સેમ 2 ચૂંટણી કાર્ડ આપ્યા? એ મિસ્ટેક થઈ હોય એ મિસ્ટેક, એ બીજી ગવર્મેન્ટના પ્રોબ્લેમ ને આપણા પ્રોબ્લેમ. આપણે નામ બદલાવીને બીજું બનાવી નાખ્યું હોય, જે કર્યું હોય. આપે કેટલા આપણને? એક જ આઈડી પ્રૂફ આપણને મળે. સેમ એક જ ટેગની અંદર તમે એક જ વખત આઈડી એપ્લાય થાય, જ્યારે ક્લાસ એક ટેગમાં એક કરતાં વધારે એપ્લાય થાય. જો ડિફરન્ટ. હવે એક્ઝામ્પલ તરીકે હજી હું એક ક્લાસ બનાવું છું, બીજો યાદ રાખજો. એક્ઝામ્પલ તરીકે એ નામનો ક્લાસ બનાવું છું, એમએનો રાખ દે એટલે કન્ફ્લિક્ટ ન થાય. આમાં હું એક કામ કરું છું, બેકગ્રાઉન્ડ કલર ગ્રીન કલર આપ્યો છે ને, પિંક આપી દે. કયો કલર એપ્લાય કર્યો? પિંક. એમએનો નામના ક્લાસમાં. રેડી? આમાં 2 ક્લાસ છે. પાછો એક $AB નામનું બીજું આઈડી ક્રિએટ કરું છું હું. 2 એક નવું વધારે ક્રિએટ કરી છે, બીજું કાંઈ નથી કરતા આપણે. આમાં બોર્ડર 10 પિક્સેલ સોલિડ બ્લુ આપી દે. આટલું ક્લિયર? 2 નવો, એક આઈડી નવું બનાવ્યું, એક નવો ક્લાસ બનાવ્યો. હવે આ ટેગની અંદર તમારે એક કરતાં વધારે ક્લાસ એપ્લાય કરવો હોય તો 2 ક્લાસ બનાવેલા છે ને આપણી પાસે. ક્યાં? ગ્રીન અને એમએનો. તો અહીંયા ગ્રીન સ્પેસ એમએનો લખો એટલે 2 ક્લાસ એપ્લાય થઈ જાય. 2નો કોડ એપ્લાય થાય. જુઓ છે, ગ્રીન એ થયા, ફોન્ટ ચેન્જ થયા, બેકગ્રાઉન્ડ કલર એ આવ્યો. બેકગ્રાઉન્ડ કલર આપણે કેમ આપ્યું હતું? એમએનોમાં. કલરની કેમ આપ્યું હતું આપણે? ગ્રીનમાં. તો એક કરતાં વધારે એક સેમ ટેગને આપી શકો, જ્યારે આઈડીમાં ન હાલે. જોવા અહીંયા સ્પેસ AB બનાવ્યું ને આપણે, 2 કામ કરતું બંધ થઈ ગયું. સમજાણું? ડિફરન્ટ આ છે. એક ટેગને એક કરતાં વધારે આઈડી ચાલે નહીં, જ્યારે એક કરતાં વધારે ક્લાસ ચાલશે. સેમ ટેગની વાત છે, અલગ અલગ ટેગમાં તો હાલે જ. આ એક ટેગ છે તો આ એક ટેગમાં AB એટ અ ટાઈમ એક જ આઈડી એપ્લાય થાય. 2 ક્લાસ એક સાથે એપ્લાય થાય નહીં, જ્યારે ક્લાસ એક કરતાં વધારે એપ્લાય થાય. એમાં તમે જેટલા લખો એટલા લખી શકો. આ એક્ઝામ્પલ 2 લખ્યા, 10, 15, 20 જેટલા લખો એટલા. સમજાણું ડિફરન્ટ કે હજી ન સમજાણું? રેડી છોકરીઓ? એક જ ટેગની અંદર એક કરતાં વધારે ક્લાસ વર્ક કર્યા ને, આઈડી એવું કરવા ગયા તો બધું બંધ થઈ ગયું. જો હતું એ નીકળી ગયું. આનું એક જ જોજો, આ ટેગમાં જ એપ્લાય કર્યું છે આપણે, આમાં એપ્લાય કરો તો આ બંધ થઈ જાય. સમજાણું? તો એક એટ અ ટાઈમ એક આઈડી હાલે, ક્લાસ એટ અ ટાઈમ એક કરતાં વધારે વર્ક કરશે. રેડી? ઓકે. 3 પૂરા થઈ ગયા. પેલા ટેગ જોયું, પછી ક્લાસ, પછી આઈડી. હવે મલ્ટી લેવલ જુઓ. નવી ફાઇલ બનાવી છે એના માટે આપણે સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ કરી છે. HTML ટેગ ઓવર, એની વચ્ચે 2 સેક્શન લઈ લઈ છે, હેડ અને બોડી. હવે જનરલી તમને બધાને ખબર હશે, તમે બધા ડિઝાઇન બનાવતા હતા, મેં જોયું એ લેબમાં. તમે મેનુ બનાવતા ને ત્યારે પહેલાં UL ટેગ લેતા, પછી એની અંદર LI ટેગ, એની અંદર એન્કર ટેગ. આ રીતના મેનુ બને હંમેશા. પછી એની અંદર મેનુનું નામ હોય, આ રીતનું સ્ટ્રક્ચર હોય. HTMLમાં આવી રીતે લખવાનું હોય. રેડી? આ રીતના મેનુ બનાવતા હતા. આટલું રન કરીને જોઈ લ્યો પેલા છે. હવે આમાં માઇનર હજી હું ચેન્જ કરું છું. UL ટેગ પૂરો થાય ને પછી એક એન્કર ટેગ લઉં છું. href ઇક્વલ ટુ હેઝ એટલે સેમ પેજ રીડાયરેક્ટલી, ખબર છે ને? પછી લખી છે આપણે ડાઉનલોડ, અને એન્કર ટેગને શું કરી દઈશું આપણે? ઓવર. હવે સમજો આખી વસ્તુ.
આટલું રન કરીશ HTML છે એટલું જ. હવે મારે એવું કરવું છે કે જે આ એન્કર ટેગ આ મેનુ છે ને, મેનુનો કલર ચેન્જ કરવો છે મારે, બ્લુ કરવો છે, સોરી બ્લુ તો છે જ ઓલરેડી, રેડ કરવો છે, બ્લેક કરી નાખી. મેનુનો કલર કેવો કરવો છે આપણે? બ્લેક કરવો છે. તો CSS લખવી પડશે. અત્યારે હું ઇન્ટરનલ વાપરું છું, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ સ્લેશ CSS અને સ્ટાઇલ ટેગ શું કરી દઈશું ઓવર. તો હવે હું આવું કંઈક લખું, એન્કર ટેગનો કલર ચેન્જ કરવો છે ને, કલર S000 એટલે કેવો કલર આવે? બ્લેક કલર આવશે. બ્લેક કલર તો થઈ ગયો, પણ પ્રોબ્લેમ એવો છે કે ડાઉનલોડનો કલર બ્લેક થઈ જાય, કારણ કે એ એન્કર ટેગ જ છે ને. તો એના માટે તમે આવું હવે કરી શકો, જેને આપણે મલ્ટી લેવલ કહી છે. આનો મિનિંગ થાય કે UL ની અંદર કયો ટેગ હોવો જોઈએ? LI, અને LI ની અંદર કયો ટેગ હોવો જોઈએ? એન્કર ટેગ. એમાં જ થાય, બીજે એકઈ ન થાય. UL ની અંદર કયો ટેગ હોય? LI, અને LI ની અંદર કયો ટેગ હોય? એન્કર ટેગ. એમાં જ એપ્લાય થાય, બીજે એકઈ જગ્યાએ એપ્લાય થાય નહીં. જોઈ લ્યો હવે, બધા એન્કર ટેગ નહીં, ઓનલી ફોર ઉપરના જ થયા, નીચે બ્લુ થઈ ગયો પાછો. સમજાણું આટલી વસ્તુ કે નહીં? એટલે હંમેશા આવી રીતે જ હોય વેબસાઇટની અંદર, કારણ કે વેબસાઇટની અંદર એક જ એન્કર ટેગ ન હોય, 50-60 જગ્યાએ આવતું હોય, તો બધી જગ્યાએ કલર ચેન્જ થઈ જાય તો પ્રોબ્લેમ થાય ને. તો એવી જગ્યાએ આ રીતે જ લખવું પડે કે મેનુની અંદર UL હોય, UL માં LI હોય ને એની અંદર એન્કર ટેગ હોય, એનો જ કલર ચેન્જ કરો. તો આ રીતે લખવું પડે. આને મલ્ટી લેવલ કહે. સમજાણું આખી વસ્તુ કે નહીં? ક્લિયર આ બધું? ઓકે. લાસ્ટ સ્યુડો ક્લાસ. હવે UL LI સ્પેસ એન્કર ટેગ કોલન કરીને તમે જે લખો છો ને, ઓવર, આવા ઘણા બધા છે, એને શું કહેવાશે? સ્યુડો ક્લાસ. આનો મિનિંગ થાય કે UL ની અંદર LI અને LI ની અંદર એન્કર ટેગ ઉપર કર્સર જાય ને, ત્યારે તમે અહીંયા જે લખો એ એપ્લાય થાય. અત્યારે એક્ઝામ્પલ તરીકે લખો બેકગ્રાઉન્ડ ગ્રીન અને ફોન્ટનો કલર વ્હાઇટ. એટલે આનો મિનિંગ શું થાય? જ્યારે એન્કર ટેગ ઉપર કર્સર જાય ત્યારે બેકગ્રાઉન્ડ કલર ગ્રીન થઈ જશે, અહીંયા ધ્યાન આપો, અને ફોન્ટનો કલર વ્હાઇટ થઈ જાય છે. આવું મેનુમાં હોય, ખબર હોય તો અલગ અલગ ડિફરન્ટ થતું હોય. હજી પ્રોપર ડિઝાઇનિંગ નથી કર્યું, હજી પેડિંગ હોય, ફોન્ટ ચેન્જ કર્યા હોય, વ્યવસ્થિત ગોઠવું હોય, પછી સારું લાગે. એટલે ઇન શોર્ટ આ રીતનું કરી શકો તમે. ક્લિયર બધાને? ઓકે, આગળ વધી છે. નેક્સ્ટ સ્યુડો ક્લાસની અંદર આવા ઘણા બધા છે, હજી એક જોઈ લ્યો, પછી અલગ અલગ એક્ઝામ્પલ વાઇઝ જોતા જાય. એક્ઝામ્પલ તરીકે હું એક ટેક્સ્ટ બોક્સ લઉં છું. આને કઈ ક્લાસ ઇક્વલ ટુ TXT, એટલે આનો મિનિંગ શું થાય? TXT નામના ક્લાસમાં જેટલું હોય એપ્લાય થાય થશે ને. તો હવે ક્લાસ બનાવ્યો છે આપણે. સૌથી પહેલા હું એની બોર્ડર સેટ કરી દઉં છું, સોલિડ ગ્રે કલર સેટ કરું છું, પેડિંગ છોડાવી દઉં એટલે કંઈક વ્યવસ્થિત જગ્યા આવે. રેડી? આટલું રન કરીને જોઈ લો. પહેલા ટેક્સ્ટ બોક્સ લીધું છે. ઓકે, એક વસ્તુ મને કહો તો ટેક્સ્ટ બોક્સ ઉપર કર્સર જાય ત્યારે જોજો આ બ્લુ બોર્ડર આવે છે, દેખાય છે ને? એ ન જોતી હોય તો કઈ પ્રોપર્ટી લખવાની? તમારે યાદ રાખવાનું, તમારે ભણાવવું હોય એટલે. અમે નહીં યાદ રાખી, અમારી પરીક્ષા વહી ગઈ એની, અમારે પૂરું થઈ ગયું. ત્યાંથી આઉટલાઈન આઉટલાઈન 0 લખો ને એટલે નીકળી જાય. જુઓ હવે રિફ્રેશ કરું છું, હવે હું ક્લિક કરું છું, જુઓ આવી, નીકળી ગઈ ને. જો બ્લુ બોર્ડર નો આવી. હવે આવું કાઢવું હોય ત્યારે આઉટલાઈન નામની પ્રોપર્ટી છે, યાદ રાખજો. રાઈટ? ઓકે, હવે આપણે એવું કંઈક નવો સ્યુડો ક્લાસ TXT કોલન ફોકસ, એટલે આનો મિનિંગ થાય કે જ્યારે ટેક્સ્ટ બોક્સમાં કર્સર હોય, હોવર નહીં હો, આ હોવર થયું ને અત્યારે જો કર્સર છે જ અહીંયા, ત્યારે આ પ્રોપર્ટી એપ્લાય થાય. એટલે એક્ઝામ્પલ તરીકે હું ચેન્જ કરું છું, બોર્ડર કલર ઓરેન્જ. જો અહીંયા હું ક્લિક કર્યું, કલર કેવો થઈ ગયો બોર્ડર. રેડી? જ્યારે કર્સર હોય ત્યારે તમારે ડિફરન્ટ જોવો હોય તો હું 4-5 ટેક્સ્ટ બોક્સ લઈ લઉં. જો અહીંયા ક્લિક કર્યું એટલે કર્સર અહીંયા છે. હવે ટેપ મારું, હો, ટેપ મારી એટલે નેક્સ્ટ ટેક્સ્ટ બોક્સમાં હોય જાય ને કર્સર, તો અહીંયા વયું ગયું. એટલે તમારું કર્સર ક્યાં છે એ તમને ખબર પડે. તમે જોજો ફેસબુકમાંથી માની બધી વેબસાઇટમાં આવું હોય જ, માઇનોર ડિફરન્ટ કલર બદલાવતો હોય, ઘણા બેકગ્રાઉન્ડ બદલાવે, બધા અલગ અલગ કરે. એટલે તમારે જે લખવું હોય, અહીંયા જે પ્રોપર્ટી લખો એ એપ્લાય થાય. બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો તો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરો.
જે કરવું હોય આપણી ઉપર છે. સમજાણું આખી વસ્તુ કઈ રીતનું થાય છે. રેડી? આ બે હોવર ફોકસ આવા ઘણા બધા છે. નેક્સ્ટ જોઈ છે આપણે, ધ્યાન આપો. ઓકે, તમે બધા ડિઝાઇન બનાવતા હતા એ ડીઆઈવી થી બનાવતા હતા સીએસએસ ની અંદર. ડીઆઈવી નું ફૂલ ફોર્મ શું થાય? ડિવિઝન એવું કંઈક થતું હતું ને. ડીઆઈવી મીન્સ ડિવિઝન, આવું કંઈક યુઝ હતો. હું પેલા સ્ટ્રક્ચર રેડી કરી નાખું ત્યાં. ઓકે, ડીઆઈવી ટેગ એમને કાંઈ વર્ક કરતો નથી જ્યાં સુધી તમે એના માટે સીએસએસ લખો નહીં. તો અત્યારે હું એક્ઝામ્પલ તરીકે 5 ડીઆઈવી ટેગ લીધા છે, જો કોપી પેસ્ટ કર્યા છે. હવે ડીઆઈવી માટે સીએસએસ લખ્યું હોય તો આપણે આ રીતના લખી શકીએ ને. ઓકે, ધ્યાન આપજો. સૌથી પહેલા હું ડીઆઈવી ની વિડ્થ આપું છું. હવે એવું વિચારો, એક લાઈનમાં 5 સમાવા છે તો વિડ્થ કેટલી આપવી જોઈએ? પર્સન્ટેજમાં આપી એકનો ભાગ કેટલા આવે? 20 આવે. 20 × 5 = 100 થઈ જાય તો 20% આપું છું. હાઇટ અત્યારે હું એક્ઝામ્પલ તરીકે 100 પિક્સલ આપી દઉં અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે એક્ઝામ્પલ તરીકે રેડ આપું છું. રેડી? જોઈ લ્યો. અત્યારે આવી ગયા. પણ 5 છે પણ હંમેશા નીચે નીચે જ આવે ને. બાજુ પહેલા તો બાજુ ગોઠવવા હોય તો શું કરવું પડે? હવે એક પ્રોપર્ટી આવતી સીએસએસ માં, પ્લોટ લેફ્ટ, એટલે બધા બાજુમાં આવી જાય ને. વચ્ચે જગ્યા છોડાવી હોય તો પહેલા તો એક વસ્તુ કરો, આ બધી જગ્યા આવી જુઓ છે, લેફ્ટ સાઈડ, ટોપ સાઈડ, રાઈટ સાઈડ, એ રિમૂવ કરવી હોય તો જગ્યા છે નહીં આવી. આપણે ક્યાંય પેડિંગ માર્જિન તો મૂક્યું નથી. બાય ડિફોલ્ટ બ્રાઉઝર હંમેશા પેડિંગ અને માર્જિન છોડે. બ્રાઉઝર છોડે તો એ રિમૂવ કર્યું હોય તો એસ્ટ્રિક સાઇન, પેડિંગ 0, માર્જિન 0 લખ્યા હોય ને એટલે નીકળી જાય. જોઈ લ્યો. હવે છેડે બ્રાઉઝર બાય ડિફોલ્ટ જગ્યા છોડી, યાદ રાખજો હંમેશા બધી બાજુ છોડે જ. રેડી? ઓકે, હવે 2 બોક્સ વચ્ચે જગ્યા છોડી હોય તો 5 બોક્સ છે જો, પણ ભેગા થઈ ગયા એટલે આપણને ખબર નથી પડતી. તો આપણે આવું લખી શકીએ, માર્જિન રાઈટ એટલે બહારની સાઈડ જગ્યા છોડે ને 1% એટલે બધા બાજુ એક જગ્યા છોડશે 1%. જોઈ લ્યો. હવે તો પ્રોબ્લેમ થયો, અમારું નહીં, હજી નીચેની સાઈડ જગ્યા નથી, એ છોડાવી દે. માર્જિન બોટમ આપી દે આપણે. આ બે ભેગું થઈ ગયું ને, અધરવાઇઝ એ જગ્યા છૂટી જાય. છેલ્લું સમારું નહીં. શું કામ ન સમારું? કેલ્ક્યુલેશન કરો, મિસ્ટેક થઈ કેલ્ક્યુલેશનમાં. આની વિથ કેટલી? 20%. અહીંયા જગ્યા કેટલી? 1%. એટલે કેટલી થઈ? 20 ને 21 ને 20 પ્લસ કરતા જાઓ. પેલા કાઉન્ટ કરો ને, 20 × 5 = 100 અને આ 5% બીજા એટલે 105 થઈ ગયું. એટલે હમાય જ નહીં. સમજાણું? તો હવે આવું કરો તો થઈ જાય ને. 19 ને 21, 20 × 5 = 100 થઈ ગયું. જોઈ લો. પેલા આખું સમજો. હવે આજ હવે પ્રોબ્લેમ નહીં થયો. આ લેફ્ટ સાઈડ એક લાઈનમાં આવ્યું, અહીંયા રાઈટ સાઈડ જગ્યા વધી. શું કામ? આની માર્જિન રાઈટ કીધું એટલે અહીંયા છોડે ને. કેને આપું 0? કેને 0 આપું? માર્જિન રાઈટ. લાસ્ટ ડિવિઝનમાં ઇનલાઇનમાં તમે લખી શકો. અહીંયા એવું કહો છો ને. થઈ ગયું? ઓકે, માર્જિન રાઈટ છેલ્લામાં 0 તોય જગ્યા વધી. શું કામ? નથી. સાચું જ છે તમારું, પણ પ્રોબ્લેમ એ છે. તો એ હવે કેલ્ક્યુલેશન કરો. 20 × 5 = 100. સોરી, 20 ને 19 છે ને, 19 ને 20, 20 ને 20 40, 60, 80, 80 ને 19. આ નથી ગણવાનું. 1% 0 કરી નાખ્યું ને, 99 થી 1% નો પ્રોબ્લેમ આવ્યો. એટલે હવે જોજો, કેલ્સી ઓપન કરું છું. 1% જગ્યા વધી, ડિવાઈડ બાય 5 એટલે કેટલી થઈ? 0.20. તો હું 19.20 આપી તો થઈ જાય. થઈ જાય ને. 1% જગ્યા વધતી હતી, થઈ ગઈ 100. પણ આ તમે જે રીત કીધી છે ને, ઇનલાઇન સીએસએસ, તમે કોઈ દી લખી જ ન શકો. કોડિંગ થ્રુ હાલતું હોય ને, તમે વિચારો ડેટાબેઝમાંથી રેકોર્ડ આવતા હોય. અત્યારે તમે HTML કરો છો એટલા માટે. તમે આ વસ્તુ ક્યાં હોય તમને એક્ઝામ્પલ આપું. ફ્લિપકાર્ટ ખોલો, કોઈ પણ વેબસાઇટ ખોલો, પ્રોડક્ટ આવે બાજુમાં. એક લાઈનમાં 3 પ્રોડક્ટ, બીજી પ્રોડક્ટ 3 નીચે આવી જતી હોય તો એમાં કઈ રીતમાં છેલ્લામાં મૂકવા જાવ? આમાં હજી કેટલાય પ્રોબ્લેમ આવશે. એના માટે
નવી જ વસ્તુ છે, સ્યુડો ક્લાસ આપેલું છે, એ જ જોવાનું છે આપણે, એના માટે છે. જો અત્યારે પ્રોબ્લેમ થઈ ગયો, મેં કાઢી નાખ્યું તો છેલ્લામાં એપ્લાય થવું જોઈએ, તો એના માટે તમે આવું લખી શકો, ડીઆઈવી કોલન લાસ્ટ ચાઇલ્ડ. લાસ્ટ ચાઇલ્ડ એટલે જે છેલ્લો ડીઆઈવી હોય એમાં શું કરી નાખો, માર્જિન રાઇટ 0. ઓલી ઇનલાઇન તમે લખવા જઈ શકો નહીં, કારણ કે આ લૂપમાં હાલતા હોય, ડીઆઈવી હાલતા હોય ને લૂપમાં હાલે, વાઇલ લૂપ કે ફોર લૂપમાં, તો અહીંયા તમારે છેલ્લામાં કન્ડિશનો કેટલી મૂકવી પડે. થઈ ગયું? તો આ રીતનું મૂકી શકો. કઈ પ્રોપર્ટી? લાસ્ટ ચાઇલ્ડ. હવે તમને હવે સાચો સમજાશે પ્રોબ્લેમ, જોજો. 5 હતા, હવે હું 10 કરી નાખું, તમે છેલ્લા મૂક્યો હોય તો પ્રોબ્લેમ થાય. જોવો હવે 10 કર્યા તો પાછું ડિઝાઇન વિખાઈ ગઈ. શું કામ? આમાં માર્જિન રાઇટ 0 છે ને, આમાં ક્યાં છે? 5માં ક્યાં છે? એમાં તો માર્જિન રાઇટ આવે જ ને. સમજાણું? તો એના માટે હજી એક નવી વસ્તુ જોવો, લાસ્ટ ચાઇલ્ડની જગ્યાએ NTH ઓફ ટાઈપ. આ સ્યુડો ક્લાસ છે, બધા જોજો ખાસ. 5n + 5 એટલે આનો મિનિંગ થાય કે 5 + 5 કરતા જવાનું. એટલે પેલું 5 મૂક્યું હોય એમાં માર્જિન રાઇટ 0 આવે, પછી 10માં આવે, પછી 15માં, પછી 20માં, 5 નું ઇન્ક્રીમેન્ટ કરતું જાય. આવું લખો ને, એટલે 5n + 5 એટલે 5, પછી 5 નું ઇન્ક્રીમેન્ટ કરતા જાવ, એવું તમે કહો છો. જોઈ લો હવે 5માં માર્જિન રાઇટ 0 આવ્યું, પછી 10માં માર્જિન રાઇટ 0 આવ્યું ઓટોમેટિકલી. હવે તમે વધારો, જેટલા વધારો હોય એટલા ઓટોમેટિક ખાતું જાય. આના હજી ડબલ કોપી પેસ્ટ કરી નાખો, ઓટોમેટિક વર્ક કરતું જાય. જે આ રીતનું જોઈએ હંમેશા છે, 5માં, 10માં, 15માં, 20માં ઓટોમેટિક હાલતું જ જાય. સમજાણું? ઓકે. હજી આમાં નવા ઓપ્શન છે, એ જોઈ લો. ઈ જ લાઈન કોપી પેસ્ટ હું કરું છું. NTH ઓફ ટાઈપ જ, પણ ચેન્જ એટલો, અહીંયા તમે આવું આપી શકો, ઓડ. એટલે આનો મિનિંગ થાય કે જે ઓડ બોક્સ હોય, ઓડ એટલે એકી બેકી કહેતા ને, પેલું, ત્રીજું, 5મું, એમાં બેકગ્રાઉન્ડ કલર બ્લુ કરો. એટલે પહેલામાં બ્લુ થયો, ત્રીજામાં થયો, 5માં થયો, 7માં થયો, 9માં, એકી હાલતું જાય. આ જ રીતે ઇવન લખી શકો ઓડની જગ્યાએ. સમજાણું? આવું CSS થી થાય બધું. ઓકે. આવું પણ કરી શકો. 4 એટલે ચોથા બોક્સમાં એકમાં જ થાય, બીજે ક્યાંય નહીં. સમજાણું? તો આવું તમે બધું મૂકી શકો. ક્લિયર? આટલું NTH વાળું ક્લિયર. ટાઈપ ને એ બધું, ચાઇલ્ડ ને લાસ્ટ, જે રીતે મેં લાસ્ટ ચાઇલ્ડ કીધું એ જ રીતે ફર્સ્ટ ચાઇલ્ડ હાલે. હો, લાસ્ટ ચાઇલ્ડ જે મેં રીતે કીધું ને એ જ રીતનું ફર્સ્ટ ચાઇલ્ડ હાલે છે, વર્ક કરે છે. રેડી? ક્લિયર બધાને? આ રીતના બોક્સ ગોઠવવા હોય ને ત્યારે તમે આ રીતનું ગોઠવી શકો. આ એક એક્ઝામ્પલ લખો જ લખી લો. આ સૌથી વધારે કામ લાગે છે, એટલા માટે. થોડીક ઝડપ કરજો, હજી 1-2 વસ્તુ જોવી છે આપણે. તારે રોજ આવી જ જવાનું, બેચ નહીં કા પહેલી બેચ. હું જો ભણાવતો હોય તો પહેલી બેચ, રોજ ડેમો ન આપતો હોય ને. આ તો અત્યારે CSS તમે ભણી ગયા છો એટલે ડેમો જ આપવું જોઈએ. આનો પહેલાં હું ભણાવવું પડે, પછી ડેમો આપવાનો હોય. ભણે કરજો ને, તારું હું રોજ ચેક કરું રેગ્યુલર. તારી કોઈ ગયો ત્યાં આવીને મારી ઘરે બોલી કોઈ મારતો ને વાપમાં હવે ક્યાં આવતો, વાપમાં ન આવતો ક્યાં. મારી ખબર હે મીટાણા કેના લઈને જ છૂટતી હવે વિખાઈ જાય છે બધી. પપ્પા ખેતી જ કરે ને. કઈ જગ્યાએ? ગામમાં જ છે. ચોક મારી ઊભા થઈ ને જિલ્લા પંચાયત. આ તો બંધ ચોકમાં અહીંયા બોલતો ક્યાં બોલે શું નસીબ યાદ નથી.
પેજ સૌથી યાદ આવે નસીબ પાલડિયા પછી જયદીપ પાલડિયા આમ સાંભળેલા જયદીપ પાલડિયા ત્યાં બોલો બીજું વેબસાઇટ આપણે શીખો કાંઈ પૂછવું એટલે આપણે છે ને તે દુકાન કરવાની તે કઈ ડીઆઈવી સુધી લખાઈ ગયું આ રીતે 5n + 5 આપવું એવું કમ્પલસરી નથી હો 3n + 3 હોય એટલે તમારે જેટલા બોક્સ ગોઠવતા હોય એ રીતનું એરેન્જ કરવાનું હવે તમારે જેટલું કે એટલાનો ગેપ રીએ વચ્ચે લખાઈ ગયું આ ડીઆઈવી એક લખ નાખો ખાલી એક્ઝામ્પલ તરીકે આ રીતનો લખવાનું પછી બોડી ટેગ ઓવર એચટીએમએલ ટેગ ઓવર લખાઈ ગયું બધાને ઓકે નેક્સ્ટ મેં તમને ટ્રાયેંગલ બનાવવાનું કીધું હતું બોર્ડરથી રાઈટ એની પહેલાં એક પ્રોપર્ટી જોઈ લો પોઝિશન પછી ટ્રાયેંગલ જેવું બનાવવાનું છે એના માટે આની જરૂર પડશે પહેલાં સીએસએસની અંદર એક પોઝિશન નામની પ્રોપર્ટી આવે છે સૌથી પહેલાં હેડ સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ/css ત્યાર પછી બોડી ટેગ લઈ લઈશું સ્ટાર્ટ ઓવર હવે હું એક ડીઆઈવી ટેગ લઉં છું સ્ટાર્ટ કરી છે આપણે એને ઓવર હવે આ ડીઆઈવીને આપણે એવું કહીએ છીએ ક્લાસ ઇક્વલ ટુ બોક્સ એટલે આનો મિનિંગ શું થાય બોક્સ નામના ક્લાસમાં જેટલી પ્રોપર્ટીઓ એપ્લાય થાય ને રાઈટ હવે હું કહું છું કે વિથ 200 પિક્સેલ હાઇટ 200 પિક્સેલ બેકગ્રાઉન્ડ કલર એક્ઝામ્પલ તરીકે પિંક જોઈ લો આટલું રન કરી ચેક બોક્સ આવી ગયું આ તો સિમ્પલ છે ને આ તો આવે છે હવે એક વસ્તુ માર્ક કરો હું બોડી ટેગની અંદર એક ટેગ લઉં છું H1 એમાં એબીસી લખ્યું છે આપણે H1 ટેગ ઓવર કરી દઈએ એટલે શું થશે એબીસી ઉપર આવે તો બોક્સ નીચે ઓટોમેટિક ઉતરે છે લખાણ ઉપર વધતું જાય તો બોક્સ નીચે જ આવતું જાય ને હવે પોઝિશન પ્રોપર્ટી જુઓ સૌથી પહેલા પોઝિશન રિલેટિવ ઘણું બધું છે પહેલા જોતા જાઓ હવે પોઝિશન રિલેટિવ એટલે શું થશે એની સાથે તમારે કોઈ પણ પ્રોપર્ટી યુઝ કરી શકો ટોપ લેફ્ટ રાઈટ ઓર બોટમ પોઝિશન આરે ચારમાંથી કોઈ પણ પ્રોપર્ટી વર્ક કરશે -30 પિક્સેલ એટલે આનો મિનિંગ થાય કે આ જે બોક્સ છે અહીંયાથી 30 પિક્સેલ ઉપર આવવું જોઈએ
માઇનસ કીધું ને, બાકી ઉપર કઈ રીતે લઈ જાવ? મારે બોક્સ લઈ જવું હોય તો આ રીતે તમે લઈ જઈ શકો. ઘણી જ વખત જરૂર પડતી હોય છે. નેગેટિવ જ આપવું એવું કમ્પલસરી નથી હો. લેફ્ટ સાઈડથી, રાઈટ સાઈડથી, જે સાઈડથી મૂકવું હોય એ સાઈડથી હાલે હો. ઓનલી ફોર આ તમે એક્ઝામ્પલ તરીકે લઈ લો. અંદરની સાઈડ વહી ગયું 30 પિક્સેલ. 30 પિક્સેલ પોઝિટિવ આપો તો આમ ધક્કો લાગી જાય. જે કરવું હોય આપણી ઉપર છે. પોઝિશન રિલેટિવ ક્લિયર? ઓકે. બીજું જુઓ એબ્સોલ્યુટ. આમાં 2-3 વસ્તુ છે એ જુઓ. પોઝિશન એબ્સોલ્યુટનો મિનિંગ શું થાય છે સમજો. ટોપ અને લેફ્ટ 10-10 પિક્સેલ કીધા એટલે આનો મિનિંગ થાય કે બ્રાઉઝરથી ઉપરની સાઈડથી 10 પિક્સેલ અને લેફ્ટ સાઈડથી 10 પિક્સલ આવે. ટેક્સ્ટ ભલે પાછળ રહી ગયો એની ઉપર આવી જાય, બાકી એ જ જગ્યાએ રહે. હવે જો તમે જ્યારે ટેક્સ્ટ વધારો ને ત્યારે સ્ક્રોલ કરો ત્યારે સ્ક્રોલ તો થાય ને, તો ઉપર વયું જાય ને. રેડી? બ્રાઉઝરથી 10 પિક્સલ તો એ જ જગ્યાએ રહી જ ગયું છે. ક્લિયર આટલું? ઓકે. નેક્સ્ટ વસ્તુ પોઝિશન ફિક્સ. ફિક્સનો મિનિંગ થાય કે એ જગ્યાએ ફિક્સ થઈ જાય, ત્યાંથી મૂવ થાય નહીં. રાઈટ સાઈડથી 10, બોટમ સાઈડથી 10 એટલે આ જગ્યાએ આવી જાય છે. હવે જો હું સ્ક્રોલ કરું તો અહીંયા જ રહ્યો. ઓલું સ્ક્રોલ કરો તો ઉપર વહી જતું હતું ને, આ જગ્યા છોડે ને એ જગ્યાએ. આવું કઈ જગ્યાએ તમે જોયું? જનરલી એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય ત્યાર પછી સૌથી સારું એક્ઝામ્પલ તમે બધા જે રોજ યુઝ કરો છો, ફેસબુકમાં ચેટિંગનું બોક્સ. ફેસબુકમાં ચેટિંગનું બોક્સ જ્યાં અહીંયા જ હોય હંમેશા. જોજો, એ તો યાદ નથી આવતું તમને. રેડી? એટલે ચેટિંગ બોક્સ હોય આ જ જગ્યાએ રહીએ ને ફિક્સ. તમે સ્ક્રોલ કરજો વેબસાઇટ, સ્ક્રોલ વહી જાય નથી જતું ને, એ જ જગ્યાએ રહીએ. તો આવું બધું આનાથી જ થાય. પોઝિશન ફિક્સ. ક્લિયર બધાને કે નહીં? રેડી? હવે એક માર હજી આમાં એક નવી વસ્તુ, એક સાથે 2 વસ્તુ યુઝ કરી છે. આ 3 વસ્તુ જ છે પણ આમાં જે એક નવી વસ્તુ અલગ અલગ રીતે યુઝ કરી શકો તમે. ઓકે. જો એક બોક્સ છે, ફિક્સ વાળું કાઢી નાખું છું એટલે આટલો હું કોડ કાઢી જ નાખું છું. રેડી? ઓકે. એટલે આ જગ્યાએ એક બોક્સ આવે ને બાય ડિફોલ્ટ આવતું એમ. હવે હું આ બોક્સની અંદર બીજું બોક્સ લઉં છું. યાદ રાખજો, આ બોક્સની અંદર પાછું બીજું બોક્સ લઈ છે. એટલે આને હું કહી દઉં છું ક્લાસ ઇક્વલ ટુ ઇનર બોક્સ. એની અંદરનું છે ને એટલા માટે. હવે તો એના માટે CSS લખવી પડશે ને. આની એ જ રીતની વિથ આપી દઈ છે પણ થોડીક ઓછી આપી. હાઇટ આપી દઈ છે અને બેકગ્રાઉન્ડ કલર આપી દે. આવી ગયું એની અંદર બોક્સ. હવે પ્રોબ્લેમ એ થાય કે આ div ની અંદર હું કંઈક લખું, સમજો આખી વસ્તુ, તો ઓટોમેટિક આ div નીચે ઉતરે. મારે એવું નથી કરવું. આ div અહીંયા એક્ઝેક્ટલી કોર્નરમાં જ રહેવું જોઈએ, બીજું કાંઈ નહીં. ભલે લખાણ તમે લખો એ પાછળ વહી જાવ. અત્યારે કેમ ઓલું થતું હતું, બ્રાઉઝરથી ઉપર જ આવતું હતું. કેવી રીતે જોતું હોય તો એના માટે અહીંયા હું પ્રોપર્ટી લખું પોઝિશન એબ્સોલ્યુટ. અંદરનું બોક્સ જોઈ છે ને આપણે, એટલે એના માટે લખું છું ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી નહીં 0. પણ પ્રોબ્લેમ થયો, એ બ્રાઉઝરથી વયું ગયું. બ્રાઉઝરથી ને અહીંથી જોઈ છે તો આ એટલે કયો div બોક્સ. બોક્સ નામ આપ્યું છે ને, તો અહીંયા ખાલી આટલું લખવાનું તમારે પોઝિશન. થઈ ગયું જુઓ. એના પેરેન્ટ div માં પોઝિશન રિલેટિવ લખ્યા હોય એટલે થઈ જાય. સમજાણું તો તમે આ રીતનું ગોઠવી શકો. ક્લિયર? હવે આનો યુઝ કરી અને આપણે મેં તમને કીધું હતું વોટ્સઅપમાં ચેટિંગ બોક્સમાં ટ્રાયેંગલ વાળું એવું કંઈક બનાવી છે. મેં કીધું હતું ને લખો એની ઉપર ટ્રાયેંગલ આવે. તમે જોયું હશે ઘણા બધાએ. chat.html એવું કંઈક નામ રાખી દે. એક્ઝામ્પલ તરીકે હું પેરેગ્રાફ ટેગ લઈ લઉં છું.
તમે બધા જે રોજ ચેટિંગ કરતા હોવ છો. Right? હવે એનો હું બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરું છું. એક્ઝામ્પલ તરીકે ગ્રીન કલર સેટ કરું છું. રાઈટ, ફોન્ટ ચેન્જ કરી છે, પેડિંગ આપી દઈ છીએ આપણે. રાઈટ, બોર્ડર રેડિયસ એટલે કોર્નર રાઉન્ડ શેપ આવે ને, જોઈ લે આટલું રન કરીને પહેલાં. રાઈટ, ફોન્ટનો કલર ચેન્જ કરી નાખી, નથી દેખાતું પ્રોપર. વ્હાઇટ કલર સેટ કરી દે. રાઈટ, ઓકે. હવે આપણે એવું કરવું છે, અહીંયા ઉપર એરો આવે, ખબર બોલું ઈચ કરવું છે, ચેટ બોક્સમાં એરો આવે એવું કંઈક. રાઈટ, તો પહેલાં તો બોડી ટેગમાં ઉપર જગ્યા છોડાવી દો એટલે છે ને આપણે ડિફરન્ટ દેખાય, કંઈક વ્યવસ્થિત લાગે. બોડી ટેગમાં હું કહી દઉં પેડિંગ ટોપ એટલે ઉપરથી જગ્યા છોડી દે એટલે બોક્સ વ્યવસ્થિત દેખાય એમ, બાકી ઉપર ટચ થઈ ગયું ને એવું લાગે. હવે આમાં એરો જોઈ છે મારે, તો એરો બનાવવા માટે નવો સીડો ક્લાસ જરૂર પડશે અને પોઝિશનની જરૂર પડશે. P: બિફોર અને આફ્ટર આવી બે વસ્તુ આવે છે. બિફોર એટલે એની પહેલાં આ પ્રોપર્ટી એની સાથે યુઝ કરવી પડશે તમારે. ABC એટલે આનો મિનિંગ થાય કે પેરેગ્રાફ ટેગ પહેલાં ઓટોમેટિકલી ABC લખાઈ જવું જોઈએ. કન્ટેન્ટ એટલે લખાઈ જવું જોઈએ. શું લખાવું જોઈએ? ABC. જોઈ લ્યો પહેલાં ABC હાઈ થઈ ગયું. સમજાવું? CSSની મદદથી તમે આવું લખી શકો. હવે જુઓ, ABC નથી લખું, હું અહીંયા સ્પેસ મારી દઉં એટલે એક સ્પેસ આવી જશે. એની હું વિડ્થ આપું છું 10 પિક્સેલ, હાઇટ આપું છું 10 પિક્સેલ અને બેકગ્રાઉન્ડ કલર અત્યારે હું આપું છું બ્લુ. જોજો આખી વસ્તુ. ઓકે, હજી એક પ્રોપર્ટી લખવી પડશે. આ પ્રોપર્ટીનો મિનિંગ હું પછી સમજાવીશ નિરાતે. ડિસ્પ્લે બ્લોક, આમાં ઘણું બધું થાય છે એટલા માટે. રેડી? એક જો 10 બાય 10નું એક બોક્સ આવી ગયું, હાઇટ વિથ થોડીક વધારી દઈ એટલે ડિસ્પ્લે થાય વ્યવસ્થિત છે. હવે આ જગ્યાએ નહીં, એક્ઝેક્ટલી કોર્નરમાં આવવું જોઈએ. આ નીચે ઉતરી ગયું ને, હમણાં જ આપણે થતું હતું એવું જ. તો આમાં તમે પોઝિશન કઈ પ્રોપર્ટી વાપરી શકો? એબ્સોલ્યુટ રિલેટિવ વાપરી શકો. પોઝિશન એબ્સોલ્યુટ કઈ જગ્યાએ વહી જાય? ટોપ સાઈડથી 0 અને લેફ્ટ સાઈડથી નહીં કેટલું જગ્યાએ વહી જવું જોઈએ? 0. પણ પ્રોબ્લેમ થયો બ્રાઉઝરથી વહી જાય ને, તો ઉપરથી કાઉન્ટ કરવો હોય તો કઈ પ્રોપર્ટી? હમણાં જ લખી ને પોઝિશન કઈ લખી આવવાની? થઈ ગયું. હવે લેફ્ટ સાઈડથી થોડોક ધક્કો મારવો છે. 0 છે એની જગ્યાએ હું કહી દઉં છું 30 પિક્સેલ. લેફ્ટ સાઈડથી જો 30 પિક્સેલ આમ આવી ગયું. હવે ઉપરની સાઈડ ચડાવવું છે, કેટલું? તો કે 20 પિક્સેલ. અહીંયા વયું ગયું, પહેલાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. હવે આને ટ્રાયેંગલ બનાવવાનું છે. ટ્રાયેંગલ બનાવવા માટે બોર્ડર પ્રોપર્ટી હતી, યાદ હોય તો. રેડી? 10 પિક્સેલ સોલિડ રેડ એટલે આનો મિનિંગ શું થશે? ટોપ સાઈડ 10 પિક્સેલ સોલિડ સ્ટાઇલ ને રેડ બોર્ડર આવશે. આવી છે. નીચે ઉતરી ગયો એનું રીઝન છે. હવે હાઇટ કેટલી થઈ ગઈ? 20 ને 10 એટલે 30 થઈ ગઈ ને. આપણે ઉપર કેટલું ચડાવ્યું? 20 એટલે પ્રોબ્લેમ આવે છે. એ ચિંતા ન કરો, હમણાં થઈ જશે. હવે બોર્ડર બોટમ બે ગ્રીન આપી, સોરી રેડની જગ્યાએ કયો કલર આપી દઈશું આપણે? ગ્રીન. રેડી? બોટમ સાઈડે અહીંયા ગ્રીન કલર આવી ગયો પણ દેખાતો નથી. જો આજે ઉપર ચડી ગયું ઉપર, સેમ લેફ્ટ સાઈડ રેડ છોડી છે. લેફ્ટ સાઈડ કયો આપી છે આપણે? રેડ. અને રાઈટ સાઈડે કયો આપી છે આપણે? રેડ. એટલે આ રીતનું આપણે બનાવ્યું હતું લાસ્ટ ટાઈમ. હવે હાઇટ વિથ છે એ 20 આપી છે, એની જગ્યાએ કેવી આપી આવી છે? 0 એટલે એક્ઝેક્ટલી સ્ક્વેર જેવું થઈ ગયું. હવે ઉપરની હાઇટ કરી દે, ટોપ સાઈડની શું કરી દે? હાઇટ એટલે બોર્ડર ટોપ શું કરી દે? રિમૂવ. પ્રોબ્લેમ નહીં થયો કે ઉપર કેટલું ચડાવ્યું આપણે? 20 પિક્સેલ. નાની હાઇટ કેટલી છે? 10 પિક્સેલ જ છે એટલે વધારે વયું ગયું ને. હવે કેટલું કરી નાખી? લેફ્ટ ને રાઈટ હાઇટ કરી દે એટલે થઈ જાય ને. બેકગ્રાઉન્ડ કલર હું કાઢી નાખું છું. લેફ્ટ ને રાઈટ ને હાઇટ કરવા માટે આપણે કંઈક લખ્યું હતું. શું લખ્યું હતું? થઈ ગયું. આવું બનાવી શકો. હવે જો તમે પેરેગ્રાફ ટેગ લેતા જાઓ એટલે ઓટોમેટિક એવું આવતું જ જાય. જો છો ને ચેટિંગ બોક્સમાં આવી રીતે હોય. રેડી? ઓકે. આ એક લખો જ લખી લ્યો. 5 મિનિટ 4 જ મિનિટ છે. ઝડપ કરજો થોડી. આજ કરવાનું હોય તો શીખીને આવ્યો તો શું એમને થોડું આવડે?
આજ પ્રેક્ટિસ કરી લેવાની. ફેરબુકમાં આ ક્યાં લખવાનું છે? ફેરબુકમાં હજી લખવાનું નથી. આ બધું જૂનું છે, આ સિલેબસમાં નથી અત્યારે. આ બધી જરૂર પડવાની છે આગળ જતા, એટલા માટે હું કરાવું. એટલે આ ફેરબુકમાં ક્યાંય લખતા નહીં, તમને શીખડાવવા માટે છે. એટલે હજી સિલેબસ સ્ટાર્ટ નથી થયો તમારો. ખાસ એટલે હું કહી દઈશ ફેરબુકમાં લખવાનું, એના પછી જર્નલ લેવડાવીશ ને એ તો હજી વાર છે. હજી એક પાત્ર ઘટે થોડું જરા ડુપ્લિકેટ બનાવી લેવા છે આપણી ભાઈ. આપને શું ફેર પડે? આવે તો સારું લાગે. આવે તો એને આવડે તો ખરા. સ્ક્રોલ કર્યું છે, લખી લેજો. લેબ આવે ત્યારે પ્રેક્ટિસ કરી લેજો આજે. કેમ અત્યારે આવ્યો? આ ટાઈમ ને તમારું મોડું થઈ ગયું કહેવાનો. અંદર આવું પેલા. કેટલા વાગ્યા? મજા આવે ત્યાં ઉઠીને આવતું રહેવાનું. બીજી વખત લઈને આવ્યું તું ઘરે જ બોલાવી છો તારે. બાકી તને નહીં આવતું કોલેજ. લખાઈ ગયું. છેલ્લે પેરેગ્રાફ ટેક જ લખવાનો છે, એમાં તો બીજું કાંઈ નથી. જે લખો એમાં ઓટોમેટિક આવી જશે.
લખાઈ ગયું છે? બાકી છે કોઈને? આ છોકરી પાછું એવું જ લખે, ગમે એ લખવાનું એબીસી એક્સાઇઝ. આ પછી બુકમાં ન લખવાનું હોય, આટલી વસ્તુ રાખી છે આ છે.